સુદર્શન સ્ટેટના મહારાણા ઠાકોર સાહેબ કીર્તિકુમાર સિંહજી પરમારનું 79 વર્ષની વયે દુઃખદ નિધન. અંતિમ યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું. મહેસાણા જિલ્લાના સકલાસણા તાલુકામાં આવેલા ઐતિહાસિક સુદર્શન સ્ટેટના મહારાણા ઠાકોર સાહેબ કીર્તિકુમાર સિંહજી પરમારનું 79 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેમના અવસાનના સમાચાર વહેતા થતા જ સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ તેઓ અસ્વસ્થ રહેતા હોવાથી પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સૌ ઠાકોર સાહેબ કીર્તિકુમાર સિંહજી પરમાર જીવદયા આશ્રમ અને દરબારગઢ ખાતે રહેતા હતા અને પ્રજા જીવનમાં ભારે આદર ધરાવતા હતા. ઠાકોર સાહેબના સુદાસણા સ્થિત ઐતિહાસિક દરબારગઢ ખાતેથી તેમની પાલખી યાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રામાં સુદાસણા સ્ટેટના તમામ ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા અને માર્ગો પર ઠેર ઠેર અશ્રુભીની આંખે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહેસાણા પોલીસ બેન્ડ દ્વારા રાજવી પરંપરા અને પ્રોટોકોલ મુજબ સલામી આપવામાં આવી હતી. આ શોકજનક પ્રસંગે દાતા સ્ટેટના રાજવી પરિવાર સહિત ગુજરાત અને રાજસ્થાનના વિવિધ રાજવી પરિવારોના અગ્રણીઓ, રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહારાણા ઠાકોર સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સુદાસણા દરબારગઢથી નીકળેલી પાલખી યાત્રા પ્રસિદ્ધ મુક્તેશ્વર ખાતે પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અને રાજવી પરંપરા મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એક લોકપ્રિય અને જીવદયા પ્રેમી રાજવી ગુમાવતા સમગ્ર સતલાસણા પંથકે મોટી ખોટ અનુભવી છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજસિંહ ઠાકોર, ખેરાલુ.